નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ટેટ 1નું ગણિત ધોરણ 3 થી 5નું જે ગણિત છે એના અગાઉ વિડીયો આપણે બનાવી લીધા છે, તો તમે જોઈ લેજો। એમાં ઘણા બધા પ્રશ્નો ચર્ચા કરી લીધી છે, બધા જ સબ્જેક્ટના આપણે વિડીયો બનાવ્યા છે, તો જોઈ શકો છો। તો હવે આપણે અહીં 201 થી કરીને આગળ પ્રશ્નો ચર્ચા કરી રહ્યા છે, તો અચૂક જોઈ લો। સાથે એક્ઝામ સાથી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક આપતા રહો। સાથે મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ કરી શકો છો। તો 201 નંબરનો પ્રશ્ન છે, 100 ગ્રામ કોથમીરની કિંમત ₹10 હોય તો 2 કિલોગ્રામ કોથમીરની કિંમત કેટલી થશે? તો 100 ગ્રામ કોથમીરની કિંમત જે છે ₹10 છે, તો એનો મતલબ એ થયો કે 100 × 10 = 100 થાય છે, તો 1 કિલોગ્રામ કોથમીરની જે કિંમત છે ₹100 થયો। તો જે 2 કિલોગ્રામ કોથમીર છે એની કિંમત કેટલી થશે? તો કે ₹200 થશે। તો ડી જવાબ સાચો છે। એક વેપારી પાસે 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામના 8 કિલોગ્રામ માપના વજનિયા છે। વિકાસ 9 કિલોગ્રામ ટામેટા ખરીદવા માંગે છે, તો વેપારી માટે નીચેના પૈકી કયા વજનિયાનો ઉપયોગ કરશે? તો 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ વજનિયાનો ઉપયોગ કરશે। તો કેવી રીતે? તો 5, 6 અને 8 ત્રણેયનો ઉપયોગ કરી શકે છે। કેવી રીતે હું સમજાવી દઉં છું તમને। તો જે છે એ 8 + 6 તો 14 કિલો એક બાજુ કરી દે છે। હવે જે ટામેટા છે એની સાથે એક 5 કિલોગ્રામનું વજનિયું મૂકી દે છે, તો 14 - 5 તો 9 આવશે। તો આ રીતે પણ મૂકી શકે છે। એક બીજી જોડ છે 11 કિલોગ્રામની, ને એમાં 2 કિલોગ્રામના વજનિયું જે છે એ સામે મૂકી દે છે ટામેટા સાથે, તો એ રીતે પણ થઈ શકે છે। તો આના ઘણા બધા જવાબ સાચા હોઈ શકે છે, અલગ અલગ રીતે તમે વિચારી શકો છો। તો સી જવાબ છે। તમને એમ પ્રશ્ન થશે કે 2 કિલોગ્રામનું વજનિયું તો છે નહીં આમાં, તો જે વજનિયા 8 કિલોગ્રામ છે તો એમાં 5 કિલોગ્રામનું વજનિયું 2 કિલોનું હોય ને 1 કિલોનું પણ હોઈ શકે છે। તો આ રીતે દિમાગ લગાવ્યું છે। તો પ્રશ્નો રચનાની રીતે થોડો ભૂલ ભરેલો છે। 203, જો તમે મારામાં 2 અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરો તો તમને 100 મળશે, તો હું સંખ્યા ખાલી જગ્યા છું। તો 2 અંકની ઉમેરવાની છે, એનો મતલબ એ છે કે 2 અંકની સૌથી મોટી 99 છે, તો 1માં તમે 99 ઉમેરો તો 100 સંખ્યા મળશે। તો સાચો જવાબ જે છે ડી છે। જો તમે મારામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરશો તો તમને 100 મળશે, તો બોલો હું કોણ? જો તમે મારામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરવાનું કહે છે, તો 3 અંકની સંખ્યા તમારે બાદ કરવાની છે ને તમને બાદ કરતાં પણ તમને 100 જ મળે છે। તો જે છેલ્લે 100 જવાબ મળે છે, તો એનો મતલબ એ છે કે એવી કઈ સંખ્યા હશે કે તમને 100 જવાબ મળી રહ્યો છે? તો ઉપર 200 હોઈ શકે છે, બરાબર। તો કઈ હોઈ શકે છે? 200। તો જે સાચો જવાબ છે સી આવશે। તો 3 અંકની નાનામાં નાની બાદ કરવાની છે અને જવાબ પણ 3 અંકની નાનામાં નાની મળે છે। માર્ચ અને મે મહિનાની વચ્ચે કેટલા દિવસનો મહિનો હોય છે? તો એપ્રિલ મહિનાની વાત છે, તો કે 30 દિવસનો હોય છે। સ્વરા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા, તેણે ₹62, 77 અને 55ની વસ્તુઓ ખરીદી। સ્વરા પાસે ₹100ની એક ચલણી નોટ હતી। બિલની રકમ ચૂકવવા માટે તેણે મિત્રો પાસેથી કેટલી રકમ ઉછીની લેવી પડશે? તો જે ખરીદી કરી છે ત્રણેયનો તમારે સરવાળો કરવાનો છે। તો 62, 77 અને 55, બરાબર। તો 62, 77 અને 55 કેટલો થાય છે? તો સરવાળો સીધો કરી લો। ત્યારબાદ તો ત્રણેયનો સરવાળો 62, 77 અને 55 194 થાય છે, બરાબર। તો એની પાસે ₹100ની જે નોટ છે એ તમે જાણો છો, તો હવે ઉછીના કેટલા લેવા પડશે? તો 194 - 100, તો કે ₹94 ઉછીના લેવા પડશે। તો ડી જવાબ સાચો છે। 15 લીટર તેલના ડબ્બામાંથી 250 મિલીના કેટલા કેન ભરી શકાય? તો જે 15 લીટર છે એને તમારે 15 × 15,000 કરી દો, તો તમારો જવાબ જે છે એ ઝડપથી મળશે। તો 15,000 / 250, તો જે આપણો જવાબ છે એ 60 મળશે। તો સી જવાબ સાચો। 208 નંબરનો પ્રશ્ન છે, 100 લીટર દૂધમાંથી 23 લીટર 570 મિલી દૂધનો માવો બનાવવામાં ઉપયોગ કર્યો, તો બાકી રહેલ દૂધ કેટલું હશે? તો 100 લીટરમાંથી તમારે 23 570 માઇનસ કરવાનું છે। તો જે જવાબ છે એ 100માંથી 23 બાદ કરો એટલે 77 રહે છે। ઉપર 570 મિલી છે, તો એનો મતલબ એ છે કે 23માંથી 1 મિલી બીજું ઓછું થાય છે, તો 76 લીટર દૂધ રહે છે। ઉપર જે છે
એની બાદબાકી કરશો તો 1000માંથી 570 કાઢો તો 430 મિલી રહેશે. તો આ રીતે જે સાચો જવાબ છે 76 લીટર 430 મિલી આવશે, એટલે કે સી જવાબ આવશે. 57 ગુણ્યા 5 બરાબર 50 વત્તા કેટલા ગુણ્યા 5, એટલે કે એ બરાબર જ્યાં આવે છે ત્યાં રકમ બંને બાજુ સરખી થવી જોઈએ. તો 57 ગુણ્યા 5 કરો તો તમારો જે જવાબ છે તમને તાત્કાલિક મળી જશે. તો 57 ગુણ્યા 5 કરશો તો 285 જવાબ મળશે. તો સામે તમારે 285 લાવવાના છે. તો 50 વત્તા તમે કેટલા કરો અહીં ગુણ્યા તો 5 આપેલા છે, તો 50 વત્તા 7 જ કરવાના છે. તો 50 વત્તા 7 બરાબર 57. તો 57 ગુણ્યા 5 બરાબર 57 ગુણ્યા 5 કેટલા થશે? તો કે 285 થશે. તો 50માં કેટલા 50માં કેટલા ઉમેરવાના છે? તો કે 7. તો બી જવાબ આવશે. 210 મહેશ 500 રૂપિયા લઈને છૂટા લેવા જાય છે. મનન તેને 50 રૂપિયા અને 20 રૂપિયાની કેટલીક ચલણી નોટો આપે છે. જો મનને તેને 50 રૂપિયાની 6 ચલણી નોટ આપી હોય તો 20 રૂપિયાની કેટલી ચલણી નોટ આપી હશે? તો અહીં ચલણી નોટની વાત છે, મતલબ કે 50 રૂપિયાની 6 ચલણી નોટો, તો 50 6 30 5 6 30, એટલે કે 300 રૂપિયા આપી દીધા છે. હવે 200 રૂપિયા બાકી રહ્યા છે. તો 20 ગુણ્યા 10, તો 20 ગુણ્યા 10 200 થાય છે. તો એનો મતલબ એ છે કે 20 રૂપિયાની કેટલી ચલણી નોટ આપી છે? તો 500ના છૂટા છે એમાં 20 રૂપિયાની 10 નોટ આપી છે, એટલે કે એ જવાબ સાચો છે. મોટર બાઇકને 2 પૈડા હોય છે અને ઓટો રિક્ષાને 3 પૈડા હોય છે. તો 4 મોટર બાઇક અને 3 ઓટો રિક્ષાના જે પૈડા છે એ કેટલા થાય? તો 4ના 8 થાય, અને જે 3 ઓટો રિક્ષા છે એના 9 થાય. તો 8 ને 9 17 થાય છે. તો સી જવાબ સાચો છે. સાયકલને 2 પૈડા હોય છે અને ટ્રાયસિકલને 3 પૈડા હોય છે. તો 5 સાયકલના 10 થાય છે અને પહેલાંના 12 થાય છે. તો 10 ને 12 22. બી જવાબ સાચો છે. જો ડુંગળી ₹60ની કિલોગ્રામ તથા લસણ ₹45નું કિલોગ્રામ હોય તો 1/3 કિલોગ્રામ ડુંગળી અને 2/3 કિલોગ્રામ લસણ મળીને કુલ કેટલી કિંમત થાય છે? તો તમારે બંનેનો સરવાળો કરવાનો છે. તો અહીં જે ડુંગળી છે એના 60 રૂપિયા છે, તો અહીં 1/3 કિલોગ્રામ છે. તો કે 1 કિલોગ્રામ છે ને ઉપર અડધો કિલોગ્રામ છે, તો 1.5 કિલોગ્રામ છે. તો 1 કિલોગ્રામના 60 રૂપિયા છે ને અડધો કિલોગ્રામના 30 થાય, તો 90 રૂપિયા થયા. બરાબર, ડુંગળીના 90 રૂપિયા થાય છે. હવે જે લસણ છે, તો લસણ 2.5 કિલો છે, તો 2 કિલો લસણના 45 90 રૂપિયા થાય છે. ને ઉપર જે અડધો કિલો લસણ છે એના 22.5 રૂપિયા થાય છે. તો એનો મતલબ એ છે કે જે જવાબ છે 112 રૂપિયા થાય, 112.50. બરાબર, તો 112.50 અને 90નો તમારે સરવાળો કરવાનો છે. તો જે જવાબ છે એ 202 રૂપિયા આવશે. બરાબર, તો આપણો જે સાચો જવાબ છે એ ડી આવશે. કયો આવશે? ડી. ત્યારબાદ 214 નંબરનો પ્રશ્ન છે. એક બગીચામાં 200 ઝાડ છે. આ પૈકી એક પંચમાંશ ઝાડ લીમડાના છે, તો બાકીના બીજા ઝાડની સંખ્યા કેટલી છે? તો એક બગીચામાં 200 ઝાડ છે. હવે આ પૈકી એક પંચમાંશ ઝાડ કોના કીધા છે? તો કે લીમડાના કીધા છે. તો દરેક 50માંથી 10 ઝાડ લીમડાના છે. તો 50માંથી 10 છે તો 120 લીમડાના થયા, 240 લીમડાના ઝાડ થાય છે. તો 40 ઝાડ તો આપણને અહીં જવાબ મળી ગયો છે લીમડાના. તો બાકી બીજા ઝાડની સંખ્યા કેટલી છે? તો કુલ 200 હતા. તો બીજા જે ઝાડની સંખ્યા છે અહીં 200 લાવવાના છે. તો અહીં કેટલા તમે ઉમેરશો? તો કે બીજા ઝાડની જે સંખ્યા છે 160 થશે. એટલે કે ડી જવાબ સાચો છે. તો એક પંચમાંશ ઝાડનો મતલબ બીજી રીતે તમારે કરવું હોય તો 200 ગુણ્યા એક પંચમાંશ છે ને પછી અંશ છેદ ઉડાડશો તો પણ તમારો જવાબ મળી જશે. તો બે રીતે તમે ગણતરી કરી શકો છો. તો 200 ગુણ્યા એક પંચમાંશ તો 40 × 5 200 થશે. બરાબર, હવે એક ખેતરમાં 100 ઝાડ છે, તેમાં 1/4 ઝાડ આંબાના છે. તો 100માંથી 100ના 4 ભાગ કર્યા છે. બરાબર, અને આ રીતે પણ ગણતરી કરી શકો છો. 100 ગુણ્યા 1/4 તો જે 25 ચોક 100 આવશે. એટલે કે 25 ઝાડ આંબાના આપણને મળી ગયા છે. હવે બાકીના ઝાડમાંથી 1/5 ઝાડ લીમડાના હોય, એટલે કે 20માંથી, એટલે કે જે બાકીના ઝાડ છે એ 75 ઝાડ વધ્યા. બરાબર, તો એમાંથી
75 ઝાડો બાકીના ઝાડમાંથી એક પંચમાંશ ઝાડ કોના હોય તો કે લીમડાના હોય. તો 75ના એક પંચમાંશ કર્યા છે એટલે કે 75ના 5 ભાગ કર્યા છે તો 15 ઝાડ થશે લીમડાના. કેટલા થશે? 15. કઈ રીતે ખબર પડી? તો 75 ગુણ્યા એક પંચમાંશ તમારે કરવાના છે. 75 ગુણ્યા એક પંચમાંશ બરાબર, એક પંચમાંશ તો 15 × 75 બરાબર 15 થશે. તો ખેતરમાં લીમડાના ઝાડની તમારે સંખ્યા શોધવાની છે. તો કેટલી થશે? તો કે જે લીમડાના ઝાડ છે એની સંખ્યા કેટલી થાય છે તો કે 15 થાય છે. તો એક ખેતરમાં 100 ઝાડ છે, એમાંથી 1/4 ઝાડ જે છે આંબાના છે બરાબર, મતલબ કે આંબાના ઝાડ 25 છે. તો હવે બાકીના ઝાડમાંથી એક પંચમાંશ, તો બાકીના 100માંથી 25 આંબાના છે તો બાકીના 75 રહ્યા. 75 ઝાડમાંથી લીમડાના ઝાડ એક પંચમાંશ છે તો 15 છે. એક પંચમાંશનો મતલબ છે 15 છે. 15 × 75 બરાબર. તો લીમડાના ઝાડની સંખ્યા 15. નીચેનામાંથી કયો મૂળાક્ષર કાટખૂણો દર્શાવે છે? તો કાટખૂણો હોય એવો જ મૂળાક્ષર, તો જે એચ છે ત્યાં આપણે કાટખૂણો જે છે એ જોઈ શકીએ છીએ. તો અહીં કાટખૂણો છે એટલે બને છે ચારે બાજુ. તો ડી જવાબ સાચો છે. 217માં ઋષિ પાસે 10 ચોકલેટ હતી, તેમાંથી તેણે તેના મિત્રોને 8 ચોકલેટ આપી દીધી. તો હવે ઋષિ પાસે કેટલા ભાગની ચોકલેટ વધી? તો જે ઋષિ પાસે 10 ચોકલેટ હતી તેમાંથી તેના મિત્રોને કેટલી આપી દીધી? 8 આપી દીધી. તો હવે ઋષિ પાસે 2 ચોકલેટ વધે છે. કેટલી વધે છે? તો 10ના અડધા કેટલા થાય? 10ના અડધા 5 બરાબર. હવે જે ચોકલેટ છે એમાંથી એક ભાગની વધે છે બરાબર, 2ના અડધા 1. તો આ રીતે જે ઋષિ પાસે ચોકલેટ છે એક પંચમાંશ ચોકલેટ વધશે. ફરીથી તમને કહી દઉં છું. તો જે 10 ચોકલેટ છે એના 2, 4, 6, 8 અને 10 બરાબર એ રીતે ભાગ પાડો. તો 10 ચોકલેટ છે, હવે એમાંથી 8 આપી દીધી છે બરાબર. તો હવે ઋષિ પાસે કેટલા ભાગની ચોકલેટ વધી છે? તો ઋષિ પાસે જે ચોકલેટ હતી એમાંથી એણે 8 આપી દીધી છે. 2 ચોકલેટ વધી છે બરાબર, 2 વધી છે. તો 10માંથી 2 વધી છે. તો હવે આના અડધા કરો, 2નો અડધો 1 અને 10ના અડધા 5. તો કેટલી વધી છે? તો કે એક પંચમાંશ ચોકલેટ વધી છે. તો જે સાચો જવાબ છે એ સી આવશે. અને તમે તમારી રીતે બીજી રીતે પણ ગણતરી કરી શકો છો, કારણ કે ગણિતની અઢળક રીતો છે. તમે કયા માઇન્ડથી વિચારો છો એ તમારે જોવાનું છે. તો સી જવાબ આવશે. 218 રમા પાસે કાચના 5 પ્યાલા હતા, તેમાંથી એક પ્યાલો પડીને તૂટી ગયો. તો હવે રમા પાસે કેટલામાં ભાગના પ્યાલા વધ્યા હશે? તો 5 હતા, એમાંથી એક તૂટી ગયો છે તો વધ્યા કેટલા? તો કે 5માંથી 4 વધ્યા છે. તો ડી જવાબ સાચો છે. 219 જો બધા જ ટેબલની કિંમત સરખી હોય અને તેમાંથી તમે 7 ટેબલના રૂપિયા 2275 ચૂકવો છો, તો દરેક ટેબલની કિંમત કેટલા રૂપિયા થાય? તો 2275 ભાગ્યા તમારે 7 કરવાના છે. તો રૂપિયા 325 આવશે, એટલે કે સી જવાબ આવશે. જો એક બોક્સમાં 6 ક્રિકેટના દડા મૂકેલા છે, તમે બોક્સને રૂપિયા 270માં ખરીદો છો, તો બોક્સમાં રહેલા દરેક દડાની કિંમત કેટલી થાય છે? તો 277 ભાગ્યા 6 તમારે કરવાના છે. તો 45 × 277 થશે, એટલે કે ડી જવાબ આવશે. એક બાગમાં રમતા બાળકોમાં ઋષિ પાસે 10 ચોકલેટ હતી. કેટલી હતી ઋષિ પાસે? 10. તો અહીં તમે જોઈ શકો છો, અહીં 2 આર આપેલા છે તો 5 5 થઈ બરાબર. તિથિ પાસે 15 ચોકલેટ હતી, તો જે તિથિ છે 10 આ થઈ અને 5 આ થઈ તો 15 થાય છે. સપન પાસે 50 ચોકલેટ હતી, તો 10, 20, 30, 40 ને 50 બધાની 10 10 50 થાય છે. અને નયન પાસે 35 ચોકલેટ છે, તો તમારે આવા આર કેટલા કરવાના છે? 35 છે બરાબર. તો 10, 20 અને 30 થયો અને એક ઉપર આવો આર કરવાનો છે, તો 3.5 આર થશે બરાબર. તો જે આપણો સાચો જવાબ છે કયો આવશે? તો કે સી આવશે બરાબર. અહીંથી આ 10, 20 અને 30 અને 5 આરની 35 થઈ બરાબર. તો કયો સાચો જવાબ છે? સી. સમઅપૂર્ણાંક બનાવવા માટે નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ તમે પસંદ કરશો? તો સમઅપૂર્ણાંક તમારે બનાવવાનો છે. તો એક પંચમાંશના ડબલ કર્યા એટલે 2 દશાંશ, 2 દશાંશ થયા, 2 દશમાંશ થયા. હવે બરાબર એના બરાબર 3 પંદરમાંશ કર્યા. હવે એના બરાબર 4 વિષાંશ કર્યા.
તો હવે બરાબર તમે અહીં કેટલા કરશો તો તમારો જે જવાબ છે, તો અહીં જે શ્રેણી છે 5, 10, 15, 20, 5, 5માં વધે છે. હવે અહીં 25, તો 25 એ 5, 30 એ 6, 35 એ 7. તો એ રીતે અહીં જે છે એ 4 × 5 = 20. 4 × 5 કેટલા છે? અંદર સમપૂર્ણાંકનો સંબંધ શું છે? તો અહીં સંબંધ આપણે શોધી લઈએ. તો 4 × 5 = 20, 5નો સંબંધ છે, 3 × 5 = 15. બધે કેટલાનો સંબંધ છે? 5નો છે. તો 25 × 5 કરો તો તમારો જવાબ જે છે એ મળી જશે. તો કે 125 જવાબ આવશે. સી જવાબ આવશે. તો જે સાચો જવાબ છે સી છે. બરાબર. 223 સમઅપૂર્ણાંક બનાવવા માટે નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો અહીં તમે જોઈ શકો છો 50માંથી 2 એટલે કે 20. બરાબર. પછી 100માંથી 4 એટલે કે 40, 15માંથી 6, પછી 20માંથી 8 છે. તો અહીં 20 જવાબ આવ્યો છે. તો જે સંબંધ છે ફરીથી તમે પ્રસ્થાપિત કરી લો. તો અહીં જે સંબંધ છે એ ફરીથી કેટલાનો છે તો એ જોઈ લો. તો સંબંધ જે છે અહીં દરેક ગેપ વચ્ચે 2/5નો છે. બરાબર. બધાનો તમે ભાગાકાર કરશો તમે બધાનો તો ભાગ્યા 2.5 આવશે. કેટલા આવશે? 2.5 આવશે. 2.5. બરાબર. 2.5. તો અહીં 20 × 2.5 કરો તો તમારો જે જવાબ છે આવી જશે. તો 20 × 2.5નો મતલબ છે 50 જવાબ આવશે. એટલે કે બી જવાબ તમારો સાચો છે. તો આને તમે બીજી રીતે પણ ગણતરી કરી શકો છો. 2, 4, 6, 8 2-2નો સંબંધ છે. તો જેટલા આપેલા છે એનાથી વધઘટ કરે છે. બરાબર. તો એ રીતે અહીં 5, 10, 15, 20 એ તમે 20ના તો અઢી ગણા ઓછા થાય છે. બરાબર. અઢી ગણા છે તો અહીં 50ના 20 તો અઢી ગણા થઈ જાય છે. એમ પણ તમે કરી શકો છો. બંને રીતે જે રીતે ગણતરી કરવી. 224 માચિસના ખાલી ખોખામાં 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કપૂરની 6 સમઘન ગોટી સમાય છે. તો માચિસના ખોખાનું ઘનફળ કેટલું હશે? તો જે માચિસના ખાલી ખોખામાં 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કપૂરની 6 સમઘનની ગોટીઓ સમાય. તો 2 સેમી લંબાઈ ધરાવતી, તો જે સમઘન છે એનું તમે લંબાઈ ગુણ્યા લંબાઈ 3 વખત લંબાઈ આવે છે. તો 2 × 2 2 × 2 તો કેટલા થાય છે? 8 સેન્ટીમીટર થાય છે. બરાબર. તો માચિસના ખાલી ખોખામાં 8 સેન્ટીમીટરની જે કપૂરની ગોટી છે એ એક સમાય છે. તો આવી કુલ કેટલી 6 સમઘન ગોટી સમાય છે. તો 8 સેમીની 6 સમાય તો કેટલા ઘન સેમી થશે? તો 8 × 6 = 48. કેટલા થશે? 48. બરાબર. તો જે જવાબ છે 48 ઘન સેન્ટીમીટર આવશે. એટલે કે જે સાચો જવાબ છે એ કયો આવશે? સી આવશે. તો માચિસના ખોખાનું ઘનફળ એ ગોટીના આધારે શોધવાનું છે. તો કે 48 ઘન સેન્ટીમીટર થશે. એક હાથીનું વજન 5 કિલોગ્રામ છે. જો હાથીનું વજન તમારા વજન કરતાં 200 ગણું વધારે હોય તો તમારું વજન કેટલું હશે? તો તમારા વજન કરતાં 200 ગણું કરવાનું છે. તો જે 5000 / 200 કરશો તો તમારો જવાબ જે છે એ મળી જશે. એમ તમારે ન કરવું હોય તો 200 ગણું કહેવાનું છે. તો 25 × 200 કરશો તો પણ તમારો જવાબ મળશે. તો જે રીતે તમે શોધવા માંગતા હો શોધી શકો છો. તો સાચો જવાબ કયો આવશે? તો કે એ આવશે. 226 નંબર. સોનું 3 પુસ્તક ખરીદે છે. દરેક પુસ્તકની કિંમત 58 રૂપિયા છે. તો 58 × 3 તમારે કરવાના છે. ત્રણેય પુસ્તકો ખરીદી લીધા બાદ તેની પાસે 26 રૂપિયા વધે છે. તો તેની પાસે કેટલા રૂપિયા હશે? તો 58 × તમે 3 કરી લો. તો 60 તરી 160. 160માંથી 6 ઓછા કરો. 154 વધ્યા. 154 નહીં, 60 તરી 180 થાય. 180માંથી 6 ઓછા કરવાના છે. તો કેટલા વધે છે? 174 વધે છે. બરાબર. 174. તો 174. હવે ત્રણેય પુસ્તકો ખરીદી લીધા બાદ તેની પાસે હજુ પણ કેટલા રૂપિયા વધે છે? તો કે 26 રૂપિયા વધે છે. તો એનો મતલબ 174 + 26 બરાબર કેટલા રૂપિયા થશે? 200. બરાબર. તો 26 રૂપિયા વધે છે. તો જે કિંમત છે કુલ કેટલી હશે? તો તેની પાસે કેટલા રૂપિયા હશે? તો કે 200 રૂપિયા હશે. તો ગુણાકાર કરવાનો છે પછી બાદ બાકી છે. 227. પરેશ અને કિશોરભાઈ એક કારખાનામાં કામ કરે છે. પરેશભાઈનો રોજનો પગાર 280 રૂપિયા છે તથા પરેશભાઈ કિશોરભાઈના બંનેનો રોજનો પગાર 600 છે.
તો પહેલાંનો 280 હોય તો આનો 600 હોય, તો 600 - 280 કરવાના છે, બરાબર. તો 600 - 280 કરવાના છે, બરાબર. જે જવાબ છે ₹320 થાય છે. તથા પરેશભાઈ કિશોર બંને રોજનો પગાર 600 રૂપિયા, તો કિશોરભાઈનો 30 દિવસનો પગાર કેટલો થશે? તો અહીં તમારે જે કિશોરભાઈ છે એનો પગાર શોધવાનો છે. તો 30 તરી 9 એટલે 300 લેખે 9000 થાય છે ને, ઉપર 20 છે તો 20 × 30 600 રૂપિયા થાય છે. તો આ રીતે જે કિશોરભાઈનો પગાર છે 9600 થશે, એટલે કે 320 × 30નો ગુણાકાર કરવાનો છે, તો 9600. 228 સતીશ અને મનીષા એક બગીચામાં કામ કરે છે. સતીશને 5 દિવસના 750 રૂપિયા પગાર મળે છે અને મનીષાને 10 દિવસના 1300 રૂપિયા પગાર મળે છે. જો બંને 15 દિવસ ભેગા મળીને કામ કરે તો બંનેનો પગાર કેટલો થશે? તો 750 ભાગ્યા તમારે 5 કરવાના છે, તો 15 × 5 = 75, એટલે કે એક દિવસના સતીશને 150 રૂપિયા મળે છે. કેટલા મળે છે સતીશને? 150 રૂપિયા મળે છે. હવે મનીષા 10 દિવસના 1300 એટલે કે 130 રૂપિયા મળે છે. તો બંનેને કુલ કેટલા રૂપિયા મળે છે? તો બંનેને જે છે એ 280 રૂપિયા મળે છે. તો 280 × 15 કરો એટલે તમારો જે જવાબ છે એ તમને મળી જશે. તો 280 × કેટલા કરવાના છે? 15. તો જે આપણો જવાબ છે એ કેટલો આવશે? 4200 આવશે. તો આ રીતે સી જવાબ સાચો છે. તો ગણતરી તમે ગમે તે રીતે કરી શકો છો, બરાબર. આવા ટાઈમે સૂત્ર મૂકવા જશો તો તમારે જે છે એ ક્યારે પૂર્ણ નહીં થાય. તો 229 શાળામાં વૃક્ષારોપણ માટે અમુક વૃક્ષોની ખરીદી કરી. તેને મેદાનમાં હાર અને સ્તંભમાં યોગ્ય રીતે વાવતા 12 હાર અને 8 સ્તંભ થયા. તો કેટલા વૃક્ષોની ખરીદી કરી છે? તો 12 હાર થાય ને 8 સ્તંભ થાય છે, તો 12 × 8 = 96, બરાબર. તો એકદમ સહેલો છે. 12 હાર થાય છે અને 8 સ્તંભ થાય છે. મતલબ કે જે વૃક્ષો છે એ રીતે આમ ગોઠવણીમાં કેટલા થાય છે? 12 થાય છે, બરાબર. અને લાઈનો છે 8-8ની 12 લાઈનો થાય છે. ટૂંકમાં વાત એ છે. તો અહીં કેટલી વખત 12 કેટલી વખત? તો કે 8 વખત, તો 96. 230 1 લીટર દૂધમાંથી 400 ગ્રામ મોળો માવો તૈયાર થાય છે. જો 5 કિલો માવો તૈયાર કરવો હોય તો કેટલા લીટર દૂધની જરૂર પડે? તો 1 લીટર દૂધમાંથી 400 ગ્રામ જે મોળો માવો છે એ તૈયાર થાય છે. તો 5 કિલો માવો અહીં તમારે તૈયાર કરવાનો છે. તો જે ગ્રામ છે 5 કિલોનો 5000 ગ્રામ થાય, બરાબર. તો 5000 ગ્રામ ભાગ્યા જે છે એ 400 તમે કરશો એટલે તમારો જે જવાબ છે એ તમને મળી જશે, એટલે કે 12.50 જવાબ આવશે. કેટલો આવશે? 5000 ગ્રામ ભાગ્યા 400 કરવાના છે, તો 12.50 તમારો જવાબ આવશે. નીચેનામાંથી કઈ સંખ્યા 84,000 નીચેનામાંથી કઈ સંખ્યા 8,47,321માં 8ની સ્થાન કિંમત દર્શાવે છે? તો આ જે 8 આપેલા છે એની સ્થાન કિંમત તમારે તો 8 લાખ કેટલી થશે? તો 8 પાછળ જેટલી રકમ આપેલી છે એટલા શૂન્ય મૂકવાના છે, તો 8 લાખ. 27 × 0, તો ગુણાકાર માટે 0 જે છે એ વિશેષ છે, એટલે કે 27 × 0 કરો તો જવાબ કેટલા આવશે? 0. બીજું એ કે 27 પેન્સિલ તમારી પાસે હોય ને કોઈ છોકરાને તમારે આ પેન્સિલ આપવાની નથી, તો તમે કેટલી પેન્સિલ આપી? તો કે 0 આપી. તો આ રીતે પણ તમે સમજી શકો છો. તો એ જવાબ આવશે. કેટલીક માછલીઓ જોડીમાં તરવાનું પસંદ કરે છે? તો 43 જોડીમાં કુલ કેટલી માછલીઓ તરશે? તો 43 × 2, જોડીનો મતલબ છે 2, તો 86. 234 એક રસોઈયો 210 રોટલીઓ એક અઠવાડિયામાં બનાવે છે. તો એક દિવસમાં તેણે કેટલી રોટલીઓ બનાવી છે? તો 210 ભાગ્યા 7 કરવાના છે, એટલે કે દિવસની 30 રોટલીઓ બનાવશે. 30 × 7 = 210. 235 નંબર. જો તમારા ઘરેથી મંદિર 2 કિલોમીટર, પુસ્તકાલય 959 મીટર અને બસ ડેપો 2020 મીટરના અંતરે આવેલો છે, તો તમારા ઘરમાં સૌથી દૂરનું સ્થળ કયું છે? તો 2020 કિમી જે અંતર છે એ સૌથી દૂરનું છે. તો સિમ્પલ છે, મતલબ કે બસ ડેપો. બી જવાબ સાચો છે. 236 નંબરનો પ્રશ્ન છે. જો તમારા ઘરેથી હોસ્પિટલ 1 કિલોમીટર, રેલવે સ્ટેશન 90 મીટર અને વિમાન મથક 2062 મીટરના અંતરે આવેલા છે, તો તમારું ઘરનું સૌથી નજીકનું સ્થળ રેલવે સ્ટેશન.
કારણ કે માત્ર 90 મીટર છે, બી જવાબ આવશે। આપેલી ઘડિયાળને જુઓ, આ ઘડિયાળમાં 2 કલાક પહેલાં કેટલા વાગ્યા હશે? તો 2 કલાક પહેલાં કેટલા વાગ્યા હશે? તો અલગ અલગ અહીં જવાબ આપેલા છે। તો 2 કલાક, હાલ 4 વાગ્યા છે, એના 2 કલાક પહેલાં કેટલા વાગ્યા હશે? તો કે 2 વાગ્યા હશે। તો જે સાચો જવાબ છે બી આવશે। એક થાળીમાં 6 લાડુ હોય તો આવી 5 થાળીમાં કેટલા લાડુ થાય? તો 6 પંચું 30, બરાબર, ગુણાકાર છે, સિમ્પલ, 6 પંચું 30, બી જવાબ સાચો છે। નીચે આપેલ બોક્સમાં ચોકલેટની કુલ સંખ્યા દર્શાવતી ગણતરી કઈ છે? તો 2 4 6 8 ચોકલેટ છે, 2 4 6 8, કુલ 8 ચોકલેટ છે। તો હવે જે ચોકલેટ છે, ચોકલેટની જોડ કેટલી છે? તો 1 2 3 અને 4, 4 છે જોડ, બરાબર। હવે 4, 1 2 3 4 છે। હવે આ જે 4 છે એ કેટલી વખત ચોકલેટ છે? તો કે 2 2 વખત છે, તો 4 ગુણ્યા 2 8, બરાબર, 4 ગુણ્યા 2 8। તો કેટલી વખત ગુણાકારનું બીજું નામ છે કેટલી વખત? તો કે 4 ચોકલેટ, જે 2 2 ચોકલેટ છે 4 વખત છે, બરાબર। 1 કરોળિયાના 8 પગ હોય તો 5 કરોળિયાના 8 પંચું 40, કેટલા પગ થાય છે? 40, ડી જવાબ છે। એક પાણીની ટાંકીમાં 800 લીટર પાણી છે, કેટલું પાણી વપરાઈ જતાં છેલ્લે પાણીની ટાંકીમાં 325 લીટર પાણી બાકી રહે છે? તો પાણીનો કેટલો જથ્થો વપરાયો હશે? તો એક પાણીની ટાંકીમાં 800 લીટર પાણી, તો કેટલું પાણી વપરાઈ જતાં છેલ્લે કેટલું પાણી રહે છે? 325, તો 800, જે છે કુલ પાણી કેટલું? 800। હવે અમુક વપરાઈ જાય છે, કેટલું વપરાય આપણને ખબર નથી, અને આપણો છેલ્લો જવાબ 325 આવશે। તો અહીં 325 તમારે લાવવાના છે, તો અહીં 5 મૂકશો, અહીં 7 મૂકશો, અને અહીં કેટલા મૂકશો? 4 મૂકશો, બરાબર। તો અહીં આપણો જે જવાબ છે 325 આવી જશે। તો કેટલું પાણી હશે? 475, બરાબર। ગણિતમાં તો વિકલ્પોમાં જવાબ આપેલા છે, એટલે ગણતરી કરીને તમે એકાદ મૂકી દો તો પણ તમારો જવાબ મળી જાય। તો 475 લીટર વધશે, એટલે કે 475 વપરાયો છે જથ્થો। 242 નંબરનો પ્રશ્ન છે, અમીષાએ તેના પિતા પાસેથી રૂપિયા 750 મેળવ્યા, તેમાંથી તેણે રૂપિયા 350ના કપડાની અને રૂપિયા 100ના પુસ્તકોની ખરીદી કરી, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 750 મેળવ્યા, એમાંથી 450 રૂપિયા વાપરી દીધા છે, અહીં તમે જોઈ શકો છો 450 વાપર્યા છે। તો 450 માઇનસ 750, એટલે કે 750માંથી 450 બાદ કરવાના છે, તો 300 રૂપિયા બાકી રહ્યા, સી જવાબ સાચો છે। અઠવાડિયાના પ્રથમ 3 દિવસમાં કુલ 920 વ્યક્તિઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે, તો 920 ભાગ્યા 3 કરો તો દિવસની ખબર પડશે। જો પ્રથમ દિવસે 265, બીજા દિવસે 175 વ્યક્તિ હોય તો આ બંનેનો સરવાળો કરો, માઇનસ 920માંથી બંનેનો સરવાળો જે આવે છે બાદ કરો, તો 480 આવશે। કેટલા વ્યક્તિઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે? તો કે 480। 244મો પ્રશ્ન છે, એક શાળાના પ્રાર્થના ખંડમાં 500 વ્યક્તિઓથી ભરાયેલ છે, જેમાં 315 વિદ્યાર્થીઓ, 150 વાલીઓ અને બાકીના શિક્ષકો છે, તો ખંડમાં કુલ શિક્ષકો કેટલા? તો 300 ને 100 400 ઉપર 65 છે, તો 465 છે, તો 500 માઇનસ 465, તો 35 શિક્ષકો હશે। 5 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા શું મળે છે? તો 5 અંકની જે સૌથી મોટી સંખ્યા છે એમાં તમારે એક ઉમેરવાનો છે, તો 5 અંકની જે મોટામાં મોટી સંખ્યા છે તો 99,999, 99,999। હવે આમાં તમે એક ઉમેરો તો 6 અંકની નાની સંખ્યા તમને મળશે, એટલે કે 1 લાખ, બરાબર। કેટલા મળશે? તો 6 અંકની એક નાની સંખ્યા કઈ છે? તો 1 લાખ, 5 મીંડા આવશે, બરાબર। સાચો જવાબ બી છે, કયો છે? બી। 0 1 2 3થી બનતી નાનામાં નાની અને મોટામાં મોટી 4 અંકની સંખ્યાનો તફાવત તમારે કહેવાનો છે, તો નાનામાં નાની કઈ બને છે? તો જે મોટામાં મોટી સંખ્યા છે 3210 બનશે, નાનામાં નાની જે સંખ્યા છે 1023 બનશે, તો આ બંનેનો તફાવત કેટલો થશે? તો કે 2187 થશે, એટલે કે ડી જવાબ આવશે। 70 દશક બરાબર શું થાય છે? તો 70 દશક 70 ગુણ્યા 10 બરાબર 700 થાય છે, તો 700નો મતલબ છે 700, બરાબર, 7 વખત 100।
નીચે પૈકી કઈ સંખ્યામાં 1000ના સ્થાનની સ્થાન કિંમત સૌથી વધારે છે? તો 1000ના જે સ્થાનની સ્થાન કિંમત છે સૌથી વધુ છે. તો અહીં જે છે 2000 કિંમત છે, અહીં 8000 કિંમત છે, અહીં 4000 છે અને અહીં જે કિંમત છે 1000 નથી. તો સૌથી વધારે શામાં છે? તો કંઈ 8000 વધારે છે, તો બી જવાબ આવશે. 3,96,347માં 3ની સ્થાન કિંમત 3 લાખ, બરાબર, અને બીજા 3 આપેલા છે તો એની 300, તો 3 લાખ ને 300 જવાબ આવશે. તો બહુ પેચીદો પ્રશ્ન છે, આમ ઉતાવળ કરી તો 1 માર્ક્સ તમારે જવાની સંપૂર્ણ રીતે શક્યતા છે. તો બંને 3ની સ્થાન કિંમત પૂછી લીધી છે, તો મતલબ કે સરવાળો, બરાબર. સૌથી મોટી 4 અંકની અને સૌથી મોટી 3 અંકની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો સૌથી મોટી જે 4 અંકની છે એ સંખ્યા તમારે 9999, બરાબર, અને સૌથી મોટી 3 અંકની, તો 3 અંકની 999, બરાબર, એ બંનેનો તફાવત તો 9000 આવશે. કેટલો જવાબ આવશે? 9000. તો આ રીતે સાચો જવાબ જે છે એ બી છે. તો આપણે અહીં 50 પ્રશ્નો ચર્ચા કરી દીધી છે. બાકીના પ્રશ્નો વિડીયો મોટો બન્યો છે, પછી તમે જોતાં પણ કંટાળશો, તો આપણે હવે ફરીથી નવો વિડીયો બનાવશો. તે ઉપરાંત ગણિતના આપણે 150 પ્રશ્નોની ચર્ચા કરી છે. 50 આ છે, 200 પ્રશ્નો ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. પર્યાવરણના 350 પ્રશ્નોની ચર્ચા આપણે કરી દીધી છે. સાથે ગુજરાતીના પણ આપણે 150 પ્રશ્નોની ચર્ચા કરી છે. અંગ્રેજીના પણ 150 પ્રશ્નોની ચર્ચા કરી છે. તો બધા જ વિડીયો તમે આપણી એક્ઝામ સાથી ચેનલનું જે પ્લેલિસ્ટ છે ત્યાં જઈને જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો પસંદ પડે તો અચૂક લાઇક કરી શકો છો. તમારા મિત્રો જોડે વિડીયો છે એને શેર પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.